टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખેડૂતની જિંદગી મુશ્કેલીથી ભરેલી હોય છે, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે ખેતરમાં ભાગીદાર તરીકે કામ કરતા ભાગિયાની જિંદગી કેટલી કઠિન હોય છે? કદાચ તેનો અંદાજો તમને નહીં હોય, અને એટલે જ આજે અમે તમને એક ભાગિયાની જિંદગીની અવગત કરાવીશું. જેમને માવઠાના કારણે નુકસાન થયું તેમને તો સહાય મળશે, ના કોઈ સહાનુભૂતિ આ ભાગિયાઓને મળશે. એક ખેડૂત પોતાના ખેતરનો માલિક હોય છે, તેના નામે જમીન હોય છે. આપણે ત્યાં ઘણા જમીન માલિકો પોતે જમીનમાં વાવેતર કરતા જ નથી. તેઓ પોતાની જમીન આખા વર્ષ માટે ભાગિયાને વાવવા આપી દે છે, જેમાં શરત એટલી હોય છે કે વર્ષે અમુક રૂપિયા અથવા જે પાક થાય તેમાં અડધો ભાગ માલિકો લઈ લે છે અને અડધો ભાગ ભાગિયાના નસીબમાં હોય છે. વહેલી સવારે જ્યારે સૂર્યના કિરણો ખેતર પર પડે ત્યારે ભાગીઓ જાગે છે અને આખો દિવસ પરસેવો પાડીને તનતોડ મહેનત કરે છે. તે માલિકના ખેતરમાં અડધો હિસ્સો લઈને કામ કરે છે. વાવેતરથી લઈને લણણી સુધી તેનું શરીર ધરતી સાથે એકરૂપ થઈ જાય છે. બિયારણ વાવે, પાણી આપે, ખાતર નાખે, બધું જ કામ ભાગીઓ કરે છે. પરંતુ જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે તેનો હિસ્સો તેને અડધો જ મળે છે. પરંતુ ખેતીનો ખર્ચો તો ભાગીઓ જ ઉપાડે છે, અને માવઠામાં નુકસાની થાય તો તેનું નુકસાન પણ ભાગિયાએ જ વેઠવાનો વારો આવે છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાના કારણે ભાગિયાઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેવામાં ભાગિયાઓનું કહેવું છે કે સરકાર સર્વે કરીને સહાય ચૂકવે ત્યારે તેમની સામે પણ જુએ, કારણ કે સહાય તો ખેડૂતોના ખાતામાં જશે પણ ભાગિયાઓને કંઈ નહીં મળે. સરકાર સહાય આપશે, અમે ભાગમાં વાવી છે તો અમને શું મળે? બરાબર, મહેનત અમે બે જણા જ કરી છે. છોકરા હજી ભણે છે ને થોડુંક કામ કરે, આમાં ખર્ચો ન જ નીકળે ને કોઈ દી. એમાં પાછું મજૂરને કોઈ વસ્તુ હાથમાં આવે એમ નથી. ભાગિયાને અને ખેડૂત સહાય ચૂકવે છે તો ખાલી ખેડૂતને જ હાથમાં આવે, અને ભાગિયાને તો કાંઈ છે મળે એમ છે જ નહીં કોઈ. હું ભાગમાં વાવું છું તો એમાંય ભાગમાં તો ગરદણી અડધો ભાગ લઈ જાય. એમાં ખેડૂતને તો કાંઈ એમાં 25% એનો પૂરું વળતર નથી મળતું એમ છે. તમારો પરિવાર કેટલા પરિવાર છે જે હું ખેતી કરું છું, મારા સાથે 7 વ્યક્તિ છે, અને હું પોતે જ એકલો ખેતી કરું છું અને 7 વ્યક્તિને નભાડું છું. કારણ કે એમાં 30% ઉત્પાદનમાં શું એમ ખેડૂતનું વરે એમ. જામનગરમાં ભાગિયા તરીકે કામ કરતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, પરંતુ તેમને સહાય મળશે કે નહીં તેની કોઈ જ ગેરંટી નથી. અને જે ભાગિયાઓને નુકસાન નથી થયું તેમના હિસ્સામાં પણ તમામ ખર્ચા બાદ કરતાં ફક્ત 10% જ ભાગમાં આવે છે. ધારો કે ખેતરની અંદર 200 મણ અનાજ પાકે તો તેમાંથી 100 મણ અનાજ જમીન માલિક લઈ જાય છે, જ્યારે બાકી વધેલા 100 મણ અનાજ ભાગીઓ વેચીને તેમાંથી નફો કાઢવા જાય તો કંઈ જ બચતું નથી, કેમ કે ખેતમજૂરીથી લઈને ખેતીના બીજા તમામ ખર્ચા ભાગિયાએ કાઢવાના હોય છે, જેના પરિણામે ભાગિયાના હિસ્સામાં કંઈ જ આવતું નથી. સરકાર દ્વારા સર્વે કરીને જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી બાજુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે જેઓ એક એવા ખેડૂતો છે જેઓ ખેડૂતો પાસેથી ભાગમાં જે જમીન રાખીને તેમાં વાવેતર કરે છે અને ઉપજ મેળવીને કમાણી કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જે પ્રકારે સરકાર દ્વારા જે સર્વે કરીને જે ખાતેદાર ખેડૂત છે તેના નામે સહાય છે તે જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ જે ક્યાંક ને ક્યાંક જે ભાગિયાઓ હોય છે, જે ભાગમાં ખેતર રાખે છે, તેઓમાં જે નુકસાન જે થયું હોય તેઓ પણ જે એવું માની રહ્યા છે કે તેમનું કોઈ સાંભળવાવાળું નથી. ક્યાંક ને ક્યાંક તેઓ પણ અસંતુષ્ટ હોય તેવું જણાઈ રહ્યું છે, અને ખેડૂતને જે સરકારને અપીલ કરવામાં આવી રહી છે કે તેમનું પણ સાંભળવામાં આવે. બીજી તરફ અમરેલીના ખાંભામાં પણ ભાગિયાઓની હાલત કફોડી બની ગઈ છે. ખાંભા તાલુકાના ભાડ ગામના વસંતભાઈ શેલડિયાએ 20 વીઘા જમીન ખેડૂત પાસેથી ત્રીજા ભાગે વાવવા માટે રાખી. તેમને એ આશાએ જમીન વાવવા લીધી હતી કે વર્ષે તેમને થોડો ઘણો નફો મળશે અને તેમના પરિવારનું ગુજરાન ચાલશે. તેમણે ખેતરની અંદર કપાસ અને મગફળીના પાકનું વાવેતર કર્યું હતું
અને દવા છાંટવાથી લઈને પાક નિંદામણ સુધી પાકની સુરક્ષા માટે તમામ ખર્ચા કર્યા હતા. છેલ્લે સુધી બધું જ બરાબર હતું, પણ અચાનક વરસેલા વરસાદના બધું જ બરબાદ થઈ ગયું, જેના કારણે એક ભાગિયા તરીકે વસંતભાઈને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તેમનું કહેવું છે કે સરકાર તેમને સહાય ચૂકવે તો કંઈક રાહત મળી રહે. અમે 20 વીઘાની મગફળી વાવી છે, બધું બગડી ગયું. એ બધું બગડી ગયું. તો હવે અમારે શું કરવાનું? ખેડૂતને તો મળી જાય છે પેકેજ, તો અમારે શું કરવાનું એમ? તો અમારે ખાલી આ મહેનત અમે જે દિવાળી સુધારવાની હતી એના બદલે બગડી ગઈ છે. સરકાર પાસે શું તમે કહેશો? સરકારને અમારે એ જ માંગ છે, ભાગ્યું અમે રાખી તો ભાગ્યાને કંઈક મળવું જોઈએ ને આમાં એમ. જ્યાં ભાગીદારી પ્રથાથી ખેતી થતી હોય ત્યાં સરકારે એ પણ નિશ્ચિત કરવું જોઈએ કે જે ભાગીયાઓ બિયારણથી લઈને તમામ ખર્ચા કરીને વાવણી કરે છે તેમને જ નુકસાનીની સહાય મળવી જોઈએ, કારણ કે જે ખેતર માલિક ક્યારેય ખેતરમાં જતા નથી, જે ખેડૂતો ફક્ત નફામાં જ ભાગ પડાવે છે, તેમને સરકારી સહાય લેવાનો કોઈ જ અધિકાર પણ નથી, કારણ કે તેઓ મહેનત કરતા નથી. તો પછી વળતર પણ તેવા જ ખેડૂત ભાગીદારોને મળવું જોઈએ જે દિવસ રાત ખેતરમાં પરસેવો પાડીને કામ કરે છે. આ વ્યથા કોઈ એક ભાગ્યાની નથી, પણ આખા ગ્રામીણ ભારતની છે. ભાગીદારીની વ્યવસ્થા શરૂઆતમાં સારી હતી, જમીન વિહોણા ખેડૂતોને કામ મળતું અને માલિકને મદદ મળતી, પરંતુ આજે તે અન્યાયનું સાધન બની ગઈ છે. માલિકો શહેરમાં રહીને નફો લૂંટે છે, જ્યારે ભાગીદારો ગામમાં રહીને મુશ્કેલીઓ સહન કરે છે. તે મકાન માલિકનું પેટ ભરે છે અને તેમના નીચે કામ કરતા ખેત મજૂરોનું પણ પેટ ભરે છે, પરંતુ તેના નસીબમાં કંઈ જ આવતું નથી. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.